આજે મહુધા તાલુકા કોંગ્રેસ આયોજિત મામલતદાર કચેરી ખાતે ધરણા પ્રદર્શનનો આજે કાર્યક્રમ છે। સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ દ્વારા વર્તમાન ભારતીય જનતા પાર્ટીના પ્રજા વિરોધી શાસન સામે એટલે કે આજે સમગ્ર ગુજરાતની પ્રજા ઉપર મોંઘવારીનો માર પડી રહ્યો છે। એ પછી ડીઝલ અને પેટ્રોલનો ભાવ વધારો હોય, જીવન જરૂરિયાતની ચીજવસ્તુનો ભાવ વધારો હોય, ખેતીમાં ખાતર ખેડૂતોના ખેતીમાં ઉપયોગમાં લેવાતા ખાતર અને બિયારણનો ભાવ વધારો હોય, અને હમણાં છેલ્લે ખેડા અને આણંદ જિલ્લો કે જેની અમૂલ ડેરી એટલે જેની એક જીવાદોરી છે ખેડૂતોની, પશુપાલકોની, એમાં 1 ગુણે 200 રૂપિયાનો દાણમાં વધારો કર્યો। આ ખેતી પ્રધાન દેશ, ખેતી અને પશુપાલનથી જીવતા દેશની અંદર દેશના લોકો ઉપર આટલો બધો મોંઘવારીનો માર પ્રજા કેવી રીતે સહન કરે? આ પ્રજાની પીડા લઈને, પ્રજાના પીડાની વાચા લઈને અમે નીકળ્યા છીએ કે સરકાર આ ખેડૂતોને મારી નાખશે। પોષણક્ષમ ભાવ મળતા નથી, ખાતર મોંઘું, બિયારણ મોંઘું, અને એમાંય હમણાં જુઓ ડીઝલના ભાવ વધી ગયા, પેટ્રોલના ભાવ વધી ગયા। ખેડૂતને જ્યારે ખેતી કરવાનો સમય આવ્યો ત્યારે પેટ્રોલ પંપો ઉપર ડીઝલ મળે નહીં। હવે ડીઝલ ન મળે તો ખેડૂતનું ટ્રેક્ટર કેવી રીતે ફરે? ત્યાં પણ ખેડૂતને માર પડ્યો છે। તો આજના અમારા ધરણા ખેડૂતોની વાચા લઈને નીકળ્યા છીએ કે ખેડૂત પ્રજા આજે દુઃખી છે। વિદ્યાર્થીઓની હમણાં નીટની પરીક્ષા ગઈ, 22 લાખ વિદ્યાર્થીઓનું ભાવિ આ સરકારે ધૂંધળું બનાવી દીધું, અને આટલી ક્લાસ 1 ઓફિસરની કક્ષાની જ્યારે પરીક્ષા લેવાતી હોય અને એમાં જ્યારે પેપર ફૂટતા હોય ત્યારે અહીંયા ભૂમાફિયાઓ તો બેફામ બન્યા છે, પણ પેપર કાંડ અને ભ્રષ્ટાચારે તો માજા મૂકી છે। ત્યારે આજનું અમારું આ પ્રદર્શન જે છે એ સરકારની નીતિ સામે છે કે સરકાર ખેડૂત વિરોધી કામ કરી રહી છે, સરકાર વિદ્યાર્થી વિરોધ કામ કરી રહી છે, સરકાર મહિલા વિરોધ કામ કરી રહી છે। અને આ શાસનની અંદર એક નાનામાં નાનો માણસ ધક્કા ખાઈને એ થાકી ગયો છે। ત્યારે ભગવાન આ સરકારને સદબુદ્ધિ આપે કે એક બાજુ તમે જગતના તાતની વાત કરો છો અને બીજી બાજુ જગતનો તાત જ્યારે આપઘાત કરી રહ્યો હોય, આ કઈ રીતનું તમારું શાસન છે?